दाहोद में प्रगति का प्रवेशोत्सव थीम के तहत कन्या केलवणी महोत्सव 2026 और शाला प्रवेशोत्सव का आयोजन बड़े उत्साह के साथ किया गया। इस अवसर पर गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल की विशेष उपस्थिति रही। दाहोद में 23 से 25 जून 2026 तक कन्या केलवणी महोत्सव और शाला प्रवेश उत्सव का आयोजन किया जा रहा है। इस कार्यक्रम का उद्देश्य राज्य में बालिका शिक्षा को बढ़ावा देना और स्कूल ड्रॉप आउट दर को कम करना है। इस दौरान गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल की विशेष उपस्थिति रही। અને શાળા પ્રવેશોત્સવ 2026ના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગમાબેન મોહનિયા, સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, जिल्लाना महामंत्री श्री बाबुसिंह चौहान, मुकेश कुमार लबाना, श्री अभिषेक भाई मेड़ा, मोटी खरज जिला पंचायतना सभ्य श्रीमती रिंकूबेन राकेश भाई भाभोर, मोटी खरज ग्राम पंचायतना सरपंच श्रीमती जानीबेन रमेश भाई भाभोर, सौने मारा नमस्कार। इस अभियान की शुरुआत वर्ष 2003 में तत्कालीन मुख्यमंत्री और वर्तमान प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा की गई थी, जिसके सकारात्मक परिणाम दाहोद जिले में भी शिक्षा की गुणवत्ता में सुधार के रूप में देखे जा रहे हैं। बाकीनो सुनी बहार काम मजूरी माटे मेहनत माटे આપણે બધા વિચારતા હતા, પણ હવે આ દિવસો પલટાવવાનું કામ માનનીય મોદી સાહેબે ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યા પછી ચાલી સરકારોએ ગામમાં શાળા નહોતી, શિક્ષકો નહોતા, શૌચાલયની સગવડ નહોતી, વીજળી નહોતી, કોમ્પ્યુટર તો દુનિયામાં આપણે જોયું નહોતું। આજે આપણા બાળકોને અધ્યાત્મ શિક્ષણ, ગુણવત્તાવાળું શિક્ષણ, ટેકનોલોજી વાળું શિક્ષણ આપવાની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યા પછી આ પંથને પૂરું દેશ પ્રગતિના પંથને આગે લઈ જવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ દાહોદ જિલ્લામાં જે મેડિકલ કોલેજ હોય, પીજી કોલેજ હોય, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ હોય, નર્સિંગ કોલેજ હોય, મને કહેતા છે ગૌરવ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આપણે આભારી, આપણી પાસે લાખો રૂપિયા નથી કે આપણું બાળક અંગ્રેજી મીડિયમમાં આપણે ભણાવી શકીએ। અને ગરબાડામાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના આપણે આભારી। ગરબાડામાં એકલે મોડલ સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું, જારોદ રાજપુરમાં ચાલી રહ્યું, ફતેપુરામાં ચાલી રહ્યું, સિંગવડમાં માનનીય મુખ્યમંત્રી સાહેબે 23 કરોડ અંગ્રેજી માધ્યમિક શાળાનું આજે લોકાર્પણ કરીને આદિવાસીના ઘરમાં જન્મેલું બાળક, ડુંગર જંગલ કોતરમાં જન્મેલા બાળકને અંગ્રેજી મીડિયમ સુધી લઈ જવાનું કામ રાજ્યના આપણા मुख्यमंत्री माननीय भूपेंद्रभाई पटेल साहब કરી રહ્યા છે। मुख्यमंत्री भूपेंद्र पटेल ने विभिन्न प्राथमिक विद्यालयों का दौरा किया। इस दौरान मुख्यमंत्री ने राहडुंगरी प्राथमिक शाला, गांगरड़ा प्राथमिक शाला में विशेष उपस्थित रहकर बच्चों को प्रोत्साहित किया। इस अवसर पर तेजस्वी छात्रों का सम्मान किया गया और खेल जगत में अच्छा प्रदर्शन कर नेशनल लेवल तक पहुंचे छात्रों का सम्मान भी किया गया। आज रोज राहडुंगरी फळिया वर्ग प्राथमिक शाळानी अंदर गुजरातना माननीय मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा शाळा प्रवेशो करवामां आव्यो। तेमां आंगणवाड़ी, बालवाटिका धोरण 1 અને ધોરણ 9 ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। ત્યારબાદ આ શાળાના બાળકો જે તેજસ્વી તારલાઓ છે તેમને પ્રથમ નંબર મેળવેલ છે તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। તેમજ શાળાની અંદર કે ગુજરાત સરકારની અંદર જે યોજનાઓ ચાલી રહી છે કે ધોરણ 5ની અંદર CET, NMMS, જ્ઞાન સાધના એ બાળકોને પણ શાળાનું પ્રમાણપત્ર આપી અને એમને